ગુજરાતની સ્થાનિક રાજનીતિને લઈને એક મહત્વનો નિર્ણય સામે આવ્યો છે અને આ નિર્ણય રાજ્યની 71 નગરપાલિકાઓના ભવિષ્ય સાથે સીધો જોડાયેલો છે। ગાંધીનગરમાંથી ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા એક મહત્વનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલી કુલ 71 જેટલી નગરપાલિકાઓમાં ચૂંટાયેલી પાંખની 5 વર્ષની મુદત માર્ચ 2026 દરમિયાન પૂર્ણ થવા જઈ રહી છે। આવી સ્થિતિમાં પ્રશ્ન એ હતો કે જો મુદત પૂરી થઈ જાય તો સ્થાનિક સ્તરે રોજિંદા કામકાજ કોણ સંભાળશે, લોકોના કામ અટકી જશે કે નહીં, અને આ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને હવે સરકારે એક મોટી વહીવટી વ્યવસ્થા અમલમાં મૂકી છે। શું છે આ વ્યવસ્થા, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર રાજ્યની 71 નગરપાલિકાઓમાં હવે આગામી સામાન્ય ચૂંટણી યોજાય અને નવી કારોબારી સમિતિઓ રચાય ત્યાં સુધી વહીવટદારો બેસાડવામાં આવશે। એટલે કે જ્યાં સુધી નવી ચૂંટાયેલી બોડી સત્તા સંભાળે નહીં ત્યાં સુધી આ નગરપાલિકાઓનો સમગ્ર વહીવટ સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા અધિકારીઓના હાથમાં રહેશે। સરકારનું કહેવું છે કે નગરપાલિકાઓની મુદત પૂરી થતાં સ્થાનિક સ્તરે વિકાસના કામો, જાહેર સેવાઓ અને લોકોના રોજિંદા કામકાજ અટકી ન જાય તે માટે આ વ્યવસ્થા જરૂરી બની હતી। ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 8 અનુસાર કોઈ પણ નગરપાલિકાની મુદત તેની પ્રથમ બેઠક મળ્યાના દિવસથી લઈને 5 વર્ષ સુધીની જ હોય છે। હવે આ 5 વર્ષનો સમયગાળો પૂર્ણ થવા આવ્યો હોવાથી રાજ્ય સરકારે તાત્કાલિક વહીવટી વ્યવસ્થા ઊભી કરી છે અને રાજ્યની નગરપાલિકાઓની તેમની કક્ષા મુજબ અ, બ, ક અને ડ વર્ગીકૃત કરવામાં આવી છે અને તે મુજબ સ્થાનિક મામલતદાર અથવા તો પ્રાંત અધિકારીઓને આ નગરપાલિકાઓના વહીવટની જવાબદારી સોંપવામાં આવી છે। આ નિર્ણયથી સરકારનો દાવો છે કે નગરપાલિકાના રોજિંદા વહીવટમાં ઝડપ આવશે અને સામાન્ય લોકોના કામોમાં કોઈ વિલંબ નહીં થાય। ઉદાહરણ તરીકે વડોદરા જિલ્લામાં આવેલી ક કક્ષાની સાવલી નગરપાલિકાની મુદત પણ હવે પૂર્ણ થવા જઈ રહી છે, જેના કારણે તેના વહીવટી ચાર્જ હવે સાવલીના મામલતદારને સોંપવામાં આવ્યો છે। રાજ્યની અન્ય નગરપાલિકાઓમાં પણ આ જ રીતે જ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી રહી છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે આગામી સમયમાં આ નગરપાલિકાઓની ચૂંટણી ક્યારે યોજાશે અને ત્યાં ફરીથી ચૂંટાયેલી બોડી ક્યારે સત્તા સંભાળશે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહીની સૌથી નજીકની કડી માનવામાં આવે છે। હવે જોવાનું એ રહેશે કે સરકાર દ્વારા બેસાડવામાં આવેલા આ વહીવટદારો સ્થાનિક સ્તરે કામકાજ કેટલું અસરકારક રીતે સંભાળે છે અને લોકોને સુવિધા પહોંચાડવામાં કેટલા સફળ થાય છે। સાથે સાથે લોકોમાં એક ઉત્સુકતા છે કે આગામી સમયમાં આ 71 નગરપાલિકાઓની ચૂંટણીઓ ક્યારે જાહેર થશે। આ મુદ્દે આપનું શું માનવું છે? આપના વિસ્તારમાં આવેલી નગરપાલિકાની મુદત પૂરી થઈ રહી છે અને શું તમને લાગે છે કે વહીવટ દ્વારા કામ વધુ ઝડપી થશે? આપના વિચારો અમને જરૂર જણાવો અને આ પ્રકારના વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।